કોસંબાની ધત કોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક ફરી વિવાદમાં આવી છે। હાલમાં થયેલા ઓડિટમાં 25 લાખની ઘટ આવતા બેંક સંચાલકોએ દોષનો ટોપલો મહિલા કેશિયરના માથે ફોડ્યો, જ્યારે મહિલા કેશિયરે બેંકના ચેરમેન અને ડિરેક્ટરોને જવાબદાર ગણાવ્યા છે। સરકારી બેંકો દિવસે ને દિવસે પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે અને સહકારી માળખામાં રાજકારણ ફિટ થતાની સાથે જ ભ્રષ્ટાચારની બૂમો પણ ઉઠી રહી છે। ત્યારે સુરત જિલ્લાની કોસંબા ખાતે આવેલ ધી કોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક ફરી વિવાદમાં આવી છે, કેમ કે બેંકમાં કામ કરતી મહિલા કેશિયરે બેંકના ચેરમેન અને ડિરેક્ટરો પર ગંભીર આરોપ લગાવ્યો છે। મહિલા કર્મચારીએ મીડિયા સમક્ષ કહ્યું કે કૌભાંડ મેં કર્યું જ નથી, એ કૌભાંડ મારા માથે નથી, મને બદનામ કરવામાં આવી રહી છે અને નોકરીમાંથી કાઢી મૂકવાની સાથે પોલીસ કેસ કરવાની ધમકી આપી છે। હાલમાં જ એટલે કે 4 ઓગસ્ટ 2025ના રોજ બેંકનું ઓડિટ થયું હતું, જેમાં 25 લાખની ઘટ આવી। જેથી ઘટ આવી એટલે ચેરમેને સ્ટાફના માણસો સાથે મળીને બેંકની શાખ દાવ પર છે એમ કહીને મહિલા કર્મચારી પાસે કોરા ચેકો એફડીની રકમ લેવામાં આવી, તો કેટલાક કર્મચારી પાસેથી ઓવરડ્રાફ્ટ આપીને રકમ જમા લીધી। કર્મચારીએ પહેલા વિશ્વાસમાં લીધા અને પછી ધમકાવવાનું શરૂ કરતા મહિલા કેશિયરે બેંકના સંચાલકો સામે અવાજ ઉઠાવ્યો છે। આ બેંકમાં ભારે ગરબડ ચાલી રહી છે। 25 લાખની ઘટ આવી તો કેમ આવી એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। મહિલા કર્મચારી સહિત પરિવારે સ્થાનિક પોલીસ એસપી આ વિસ્તારના ધારાસભ્યને ફરિયાદ કરી છે। આવનાર સમયમાં આ પરિવાર બેંક બહાર ધરણા યોજીને નિષ્પક્ષ તપાસની માંગ કરશે। સહકાર મંત્રીને પણ ફરિયાદ કરવાના છે। હું દિવ્યા ડેનિસ સિરાના, હું સિસોદરા રહું છું, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। હું કોસંબા મર્કન્ટાઇલ બેંકમાં છેલ્લા 2 વર્ષથી જોબ કરું છું અને અમારે ત્યાં તારીખ 4/8/25ના રોજ ઓડિટ આવેલ હતી। તો એ ઓડિટ દરમિયાન હિસાબ ચેક કરતા ઓડિટરે 25 લાખ રૂપિયાની ઘટ આવેલ હતી। તો તે ઘટને ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રી તથા કર્મચારીઓ ભેગા મળીને બધા એ ભૂલનો મારી પર દોષિત મને ઠેરાવે છે અને મારી પાસેથી બળજબરીપૂર્વક એ લોકોએ કોરા ચેકો, એફડીની રસીદ અને પૈસા પડાવી લઈ મારા બેંકના ખાતામાં એ લોકોએ જમા કરેલા હતા અને એ લોકોએ મારી પાસે બળજબરીપૂર્વક મને ખોટા કેસોમાં ફસાવાની ધમકી આપી છે, મારે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે અને મારી પર ખોટા આરોપો લગાવ્યા છે એ લોકોએ। અને મારી એટલી અરજ છે સરકારશ્રી અને કોસંબાની જાહેર જનતાને કે આ પક્ષમાં જે ન્યાય મળે અમને અને આ જે ફોજદારી એ ગુનાઓ જે આ ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રીઓએ કર્યા છે એમની પાછળ કડકથી કડક કાર્યવાહી કરે અને આગળ તપાસ હાથ ધરાવે। અમે કોસંબા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે, ડીવાય એસપી સાહેબને, એમએલએ સાહેબને બધાને અરજી કરી છે, પોસ્ટમાં બધાને અરજી મોકલેલ છે। રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ, સુરત।